મમ્મી નહીં લાવે તો ઝઘડો થઈ જશે, પણ આપણને એક વાતનું ખોટું લાગ્યું છે બરાબર, એટલે આજે ઘેર જઈને લડાઈ થઈ જશે. પણ તો ગાઈઝ વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આપણે જઈ રહ્યા છે જનોર શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા માટે બરાબર. તો મેં અને મમ્મી જઈ રહ્યા છે અને દહીંનું બી લઈ જવાનું છે બરાબર, કેમ કે દહીંનું ડરાવવાનું છે. રોટલી ખાવા તો જોઈએ ને ભાઈ, બાકી ભૂખે મળાય. ને આપણી બાઇક છે જે 1 મહિનાથી પડી રહી છે કેમ કે બગડી ગઈ છે, ને આપણે આ ગાડી લઈને જઈ રહ્યા છે મમ્મી જોડે માર્કેટ બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળનો સફર બતાવીશું તમને બરાબર. હર હર મહાદેવ. તો ગાઈઝ અમે નીકળી ગયા છે, જોઈ શકો છો તમે. શાકભાજી લેવા માટે જઈ રહ્યા છે જનોર. કેવો મસ્ત રોડ છે જો, સિંગલ પટ્ટીનો. મેં અને મારા મમ્મી જઈ રહ્યા છે શાકભાજી લેવા માટે બરાબર. તો મમ્મી આપણા માટે શું લાવે છે જોઈશું બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ લેજો અને જોઈ લો. થોડો સરસ મજાના રસ્તાનું એમ શું કહેવાય વ્યૂ જુઓ તમે એમ તમારા હિસાબથી કે ગામડાના રસ્તા કેટલા સરસ મજાના હોય બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. ગાઈસ તો આપણે ફાઇનલી જનોર માર્કેટમાં પહોંચી ગયા છે અને મમ્મી શાકભાજી લેવા માટે ગયા છે બરાબર. ને આપણે ગાડીમાં બેઠા છે કેમ કે અહીંયા પાર્કિંગ થોડું અઘરું છે, ગમે તે મૂકી દે છે લોકો ગાડી બરાબર. જોઈ શકો છો આ જનોરનું માર્કેટ છે બસ સ્ટેન્ડ પાસે બરાબર. તો હવે બીજી એક વસ્તુ એવું છે કે મમ્મી શાકભાજીમાં શું શું લઈને આવે છે એ તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવું છું બરાબર. મમ્મી આવે એટલે અને કેરી તો ખાવી જ પડશે. મમ્મી નહીં લાવે તો ઝઘડો થઈ જશે, બાકી કેરી તો ખાવી જ પડશે. એટલે મમ્મીને કીધું નથી પણ જોઈએ છે મમ્મી લાવે છે કે નહીં બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, મમ્મી કેરી લાવે છે કે નહીં જોઈએ બરાબર. હર હર મહાદેવ. ગાઈસ તો આપણે હવે માર્કેટમાંથી બધું શાકભાજીને લઈને નીકળી ગયા છે, પણ આપણને એક વાતનું ખોટું લાગ્યું છે બરાબર, કેમ કે મમ્મી આપણા માટે કેરી નહીં લાવી, કેરા લાવી છે બરાબર. તો જો કે આપણને મજા આવે નહીં એટલે આજથી મમ્મી જોડે બોલવાનું બંધ, કેમ કે સિઝન પ્રમાણે ખાવાનું ના મળે તો મજા ના આવે યાર. એટલે મમ્મી જોડે રિહાઈ જવું પડશે બરાબર. હા 2 દાડા નહીં 5 દિવસ. શું કેવું તમારું? આ મમ્મી જો કેરી લાવી નહીં મારા માટે. કશું નહીં, 2 જ કેરી છે ને કે બધી બહુ પડી છે બરાબર. એટલે આજે ઘેર જઈને લડાઈ થઈ જશે, પણ તમને બતાવું નહીં વિડીયો બરાબર. તો કઈ નહીં, આવે થોડું મને મન દુઃખ થયું છે તો આપણે વિડીયોનો અંત લાવે છે. ને આપણો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ સપોર્ટ કરજો. ને નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ને આવા નવા વિડીયો જોતા રહેજો બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ. તો આપણા ગામનો રસ્તો જોઈ લો, થોડો મસ્ત મજાનો. જો ગુલાબની ખેતી થાય છે અમારા ગામમાં મોસ્ટ ઓફ છે ને. બાકી તો કંઈ નહીં, મહાદેવ મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.